પાર્ટીના નેતાઓના કારણે આત્મવિલોપન કરવું પડશે. તો મારી આપને રિક્વેસ્ટ છે કે એમના વોટ્સએપ ગ્રુપ બધા જ ચેક કરવામાં આવે. એમના વોટ્સએપ કોલિંગ, કોણે કોણે એમને ફોન કર્યા છે, કોણ એમને સતત સંપર્કમાં છે, હેરાન કરે છે, પરેશાન કરે છે, એ પણ ચેક કરવામાં આવે. અને ફોન નંબરની ડિટેલ્સ પણ મેયર સાહેબની ચેક કરવામાં આવે અને આગળની કાર્યવાહી કરવામાં આવે. કારણ કે જો સામાન્ય નાગરિક આત્મવિલોપનની ચીમકી આપતા હોય છે ત્યારે પોલીસ એમની ફરજ અદા કરતી હોય છે, એમને બોલાવતી હોય છે, એમને સમજાવતી હોય છે. આ તો એક બંધારણીય પદ ઉપર બેઠેલા વ્યક્તિ છે અને એ પણ મેયર કક્ષાનો વ્યક્તિ જો આવું કહેતો હોય તો આપણે 100% અમે પોલીસને આવેદન અને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે એમને બોલાવીને એમની રક્ષા અને સુરક્ષા માટે પોલીસે પણ આગળ આવવું પડશે. ભાવનગર કાલે બે વાતને લઈને ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું. સૌથી પહેલા તો ક્યાંક ને ક્યાંક મેયર અને ભારતીય જનતા પાર્ટીનો આંતરિક ડખો સામે આવ્યો હતો અને તેની જ સાથે જ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ છે એમના ઉપર બુટલેગરોએ હુમલો કર્યો હતો. પરંતુ ક્યાંક આપણે જે પ્રમાણે આગળ જોયું એ પ્રમાણે કે આમ આદમી પાર્ટીના રાજુ સોલંકીનું નિવેદન સામે આવ્યું હતું, પરંતુ હવે ક્યાંક બ્રિજરાજ સોલંકી પણ મેદાને આવ્યા છે અને ખાસ કરીને એવી માંગ કરવામાં આવી છે કે મેયરને રક્ષા આપવામાં આવે. શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગર ભારતીય જનતા પાર્ટીના ગ્રુપમાં મેયર દ્વારા એક મેસેજ કરવામાં આવ્યો હતો. જો કે આ મેસેજની અંદર ઘણી બધી વાતો લખવામાં આવી હતી અને આ મેસેજ ખૂબ જ વાયરલ થયો હતો. એ બાદ પ્રમુખ દ્વારા આ મેસેજને ડિલીટ કરી નાખવામાં આવ્યો હતો. જો કે એ બાદ હવે આમ આદમી પાર્ટી મેદાને આવી છે અને ખાસ કરીને મેયરને સુરક્ષા આપવામાં આવે એવી માંગ કરી છે. વધુમાં બ્રિજરાજ સોલંકીએ શું કહ્યું સાંભળીએ. એક નામદાર પ્રજાવત્સલ્ય રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમાર સિંહજીની આ ભાવનગરની ધરા ઉપર જે રીતના તાજેતરમાં આપણે જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીના અંદરના વિવાદના કારણે 29 તારીખના રોજ ભાવનગરના પ્રથમ નાગરિક અને મેયર શ્રી ભરતભાઈ બારડ સાહેબ વોટ્સએપમાં ભારતીય જનતા પાર્ટીના ગ્રુપમાં એવો મેસેજ છોડે છે કે તમારા કારણે હું આત્મવિલોપન કરીશ. ત્યારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠનની ટીમ આજે પોલીસ અધિકારીને રજૂઆત કરવા આવ્યા છીએ કે જૂની કલમ 306 અને નવી કલમ 108 મુજબ મેયર સાહેબને રક્ષણ અને સુરક્ષા પાઠવવામાં આવે. જે રીતના સામાન્ય નાગરિક જ્યારે આત્મવિલોપનની ચીમકી આપે છે ત્યારે પોલીસ દ્વારા એમને બોલાવીને એમને સાંભળવામાં આવે છે, એમની રજૂઆત લેવામાં આવે છે, એમને સમજાવવામાં આવે છે. તો એ જ રીતના ભાવનગરના પ્રથમ નાગરિક ભરતભાઈ બારડને પણ પોલીસ દ્વારા સમજાવવામાં આવે. અને મને એવું લાગી રહ્યું છે કે મેયર જેની માનસિક સંતુલન અત્યારે સરખું નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમની ઉપર દબાણ બનાવે છે, પ્રેશર કરે છે, ભ્રષ્ટાચાર કરવા માટે 2 જણાના નામ ખુલીને બહાર આવે છે. ત્યારે હું ટૂંક જ સમયની અંદર એ 2 જણાના નામ પણ હું આપના માધ્યમથી દેવા માંગીશ. ત્યારે ભરત બારડ સાહેબ જે ભાવનગરના મેયર છે એમને કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠનની ટીમ તમારી સાથે છે. તમારે ડરવાની કે મૂંઝાવાની જરૂર નથી. તમે પણ સામાન્ય પરિવારમાંથી આવો છો અને અમે પણ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. ત્યારે આવું ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે અને ગુજરાત નહીં પરંતુ હિન્દુસ્તાનના ઇતિહાસમાં ભાવનગર શહેરની જેમ મેયર સાહેબ આવી રીતના આત્મવિલોપનની ચીમકી આવે એવું ક્યારેય ગુજરાતની જનતાએ જોયું નથી. ત્યારે ભાવનગર કલંકિત ન થાય તે માટે અમે રજૂઆત અને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. આગામી દિવસમાં શું કાર્યક્રમ રહેશે? આગામી દિવસમાં જો પોલીસ દ્વારા આની કાર્યવાહી કરવામાં નહીં આવે, અમે પોલીસ મેડમને કીધું છે, અધિકારીઓને કીધું છે કે ભરત બારડ સાહેબના જે વોટ્સએપ કોલ છે, એમના જે ફોન નંબરના રેકોર્ડિંગ છે એ બધું જ લેવામાં આવે અને સાથોસાથ એની ઉપર કાર્યવાહી કરવામાં આવે કે ભરત બારડ સાહેબને કોણ હેરાન અને પરેશાન કરી રહ્યું છે એમની જ પાર્ટીમાં. એ ખૂબ જ શરમજનક બાબત છે. પાર્ટીના નેતાઓના કારણે આત્મવિલોપન કરવું પડશે. તો મારી આપને રિક્વેસ્ટ છે કે એમના વોટ્સએપ ગ્રુપ બધા જ ચેક કરવામાં આવે. એમના વોટ્સએપ કોલિંગ, કોણે કોણે એમને ફોન કર્યા છે, કોણ એમને સતત સંપર્કમાં છે, હેરાન કરે છે, પરેશાન કરે છે, એ પણ ચેક કરવામાં આવે. અને ફોન નંબરની ડિટેલ્સ પણ મેયર સાહેબની ચેક કરવામાં આવે અને આગળની કાર્યવાહી કરવામાં આવે. કારણ કે જો સામાન્ય નાગરિક આત્મવિલોપનની ચીમકી આપતા હોય છે ત્યારે પોલીસ એમની ફરજ અદા કરતી હોય છે, એમને બોલાવતી હોય છે, એમને સમજાવતી હોય છે. આ તો એક બંધારણીય પદ ઉપર બેઠેલા વ્યક્તિ છે અને એ પણ મેયર કક્ષાનો વ્યક્તિ જો આવું કહેતો હોય તો આપણે 100% અમે પોલીસને આવેદન અને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે એમને બોલાવીને એમની રક્ષા અને સુરક્ષા માટે પોલીસે પણ આગળ આવવું પડશે. કારણ કે મને 11:30 કલાકે
એમણે જે ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલ ગ્રુપ ઉપર એવો મેસેજ કરે છે કે ભારતીય જનતા પાર્ટી ભાવનગરના શહેરના નેતાઓ અને અમુક ચોક્કસ લોકો મને હેરાન કરે છે, દબાવે છે, ધમકાવે છે. જો આવું ને આવું ચાલતું રહ્યું તો હું અનેકોના રાજ ખોલીશ અને આત્મવિલોપનની ચીમકી આપે છે. એટલે કે જૂની સેક્શન આઈપીસી સેક્શન 306 અને નવી સેક્શન 108 મુતાબિક કોઈ પણ જાહેરમાં આત્મવિલોપનની ચીમકી આપે કોઈ પણ તો એને પોલીસ દ્વારા લીગલી એક્શન લેવામાં આવે છે, કાર્યવાહી કરવામાં આવે છે, એમને બોલાવવામાં આવે છે. તો અમારી પણ એ માંગ છે કે ભારતીય જનતા પાર્ટીના મેયર માટે આમ આદમી પાર્ટીએ રજૂઆત કરવી પડે છે એમની સુરક્ષા માટે, એમની રક્ષા માટે. ત્યારે હું આપને આવેદનપત્ર દેવા માટે ખૂબ ગંભીર બાબત છે ભાવનગરની પ્રજા માટે, ભાવનગરની જનતા માટે અને કલાનગરી અને સંસ્કારી નગરી નેક નામદાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની નગરી એવી ભાવનગરને કલંક લાગે એવી આ એક ઘટના છે. તો બ્રિજરાજભાઈએ જે રીતે આપને રજૂઆત કરી, ગંભીરતાથી આ વાતને ધ્યાને લઈ અને જે એટલે જે પ્રમાણે અત્યારે હાલ ભાવનગર ક્યાંક ચર્ચામાં આવ્યું છે, જે બે મુદ્દાઓને લઈને કે ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ છે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો બુટલેગર દ્વારા, અને તેની જ સાથે જે અત્યારે હાલ મેયરને લઈને અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના આંતરિક ડખાને લઈને પણ ઘણા બધા એવા સવાલો ઉભા થઈ રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.